રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 120 કિલોથી વધુ ચાંદીના દાગીનાની મોટી ઘરફોડ ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે આ કેસમાં એક આરોપીને 40 કિલો 738 ગ્રામ ચાંદીના દાગીના સાથે ઝડપી પાડ્યો છે. તારીખ 3 ફેબ્રુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે રાજકોટના પાંચકનગર વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાં ઘરફોડ ચોરીની ઘટના બની હતી. પોલીસ તપાસમાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ સપોર્ટના આધારે પ્રદીપ ચંપાલાલ પ્રજાપતિને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે આ ચોરીનો મુખ્ય આરોપી મુકેશ રામારામ પ્રજાપતિ હાલ ફરાર છે, જેને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાન્ચે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેર ખાતે 3 અને 4 ફેબ્રુઆરીની રાત્રિએ શક્તિ સિલ્વર નામના જે સિલ્વરનો જે વેપાર કરે છે વેપારીના ત્યાં એક ગરફોડ થયેલી અને એ ગરફોડમાં 130થી 140 કિલો જેટલી ચાંદીના દાગીના ચોરાયેલા હતા. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બનાવ અંગે રાજકોટ શહેર ખાતે ગુનો નોંધવામાં આવેલો હતો અને ત્યારબાદ આ જે પ્રકારે ચાંદીની મોટા પ્રમાણમાં જે ચોરી થયેલી હતી એ તમામ માધ્યમથી ક્રાઇમ બ્રાન્ચને જાણ મળેલી અને ઉચ્ચ અધિકારી તરફથી સૂચના મળેલી કે આ જે ગુનાને અંજામ આપ્યો છે આરોપીઓ અમદાવાદ શહેરના પણ હોઈ શકે અથવા તો સંકળાયેલા પણ હોઈ શકે, તો એ બાબતે તપાસ કરવી. આ અર્થે ક્રાઇમ બ્રાન્ચની કુલ 4 ટીમ કામ લાગેલી હતી અને અલગ અલગ ડેટા, જે જૂનો ડેટા છે એ અથવા તો હાલમાં જે છેલ્લે પકડાયેલા જામીન ઉપર છૂટેલા આ જ પ્રકારની એમોથી કામ કરતા આરોપીઓની એક નોટ તૈયાર કરવામાં આવેલી અને મીનવાઇલ 2 દિવસ અગાઉ એક ઇન્ફોર્મેશન મળેલી કે જે રાજકોટમાં જે શક્તિ સિલ્વર ત્યાંથી જે 130 કિલો ચાંદીની ચોરી થયેલી છે ચાંદીના દાગીનાની, એ પૈકીની અમુક જથ્થો અમદાવાદ ખાતે આવેલો છે અને ગીતા મંદિર પાસે એક મોબાઈલ શોપમાં મોબાઈલ રિપેરિંગનું કામ કરતા પ્રદીપ પ્રજાપતિ નામના વ્યક્તિ પાસે જથ્થો છે. આ જે માહિતી છે એની ખરાઈ કરવામાં આવી અને ખરાઈ કર્યા બાદ પ્રદીપ પ્રજાપતિને જ્યારે આ બાબતે બોલાવીને પૂછપરછ કરવામાં આવી ત્યારે એની પાસેથી કુલ આ જે ગુનામાં ચોરી થયેલો મુદ્દામાલ પૈકી 40 કિલો મુદ્દામાલ અમને જે તે પરિસ્થિતિમાં મળેલો છે.